શિક્ષણજન્ય અનુભવ બને એ માટે સ્વપ્રયત્ન જરૂરી છે અને એમાં શાળાની ભૂમિકા શું હોઈ શકે એ અંતર્ગત અમે પ્રોજેક્ટ કર્યો, જેમાં બાળક પોતાની આજુબાજુ રોજિંદા વ્યવહારમાં જે બાબતોનો સમાવેશ થાય છે એમાંથી જ્ઞાન મેળવે એવા 15 પ્રકારના પ્રોજેક્ટ 10 વિદ્યાર્થીઓના જૂથ બનાવીને કામ સોંપવામાં. ઉદાહરણ તરીકે એક મકાન હોય તો મકાનની અંદર કઈ વસ્તુઓની જરૂરિયાત હોય એ બધાનું નમૂના એકત્રીકરણ બાળક શિક્ષકની માર્ગદર્શક ભૂમિકામાં કરે. જુદા જુદા પ્રકારના પાઇપ, ઉદાહરણ તરીકે આ બધા પાઇપોમાંથી કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે. વિચાર કરીએ કે ખેતરમાં જો પાઇપલાઇન કરવામાં આવે અને આનો ઉપયોગ કરીએ તો કેટલા અંશે વ્યાજ. ઘરના મકાનની અંદર નળની અંદર આનો પાઇપનો ઉપયોગ કરાય. બાળક પૂછીએ, બાળક જવાબ આપે. બાળક પોતે નક્કી કરશે કે કયો પાઇપ કયો વપરાય, એને જાણકારી પોતે મેળવવા જશે. તે જ રીતે ઘરમાં વપરાતા જુદા જુદા પ્રકારના વાસણો, તાંબાનું વાસણ હોય, એલ્યુમિનિયમનું હોય, લોખંડનું હોય, માટીનું હોય, કાંસાનું હોય, તો કયા વાસણમાં જમવાનું બનાવવામાં આવે તો કેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય. તે જ રીતે બોલ્ટ અને ખીલીની ટેકનોલોજી. તો એક બોલ્ટ છે એ મોટા જહાજને ફિટ કરે છે, આખું જહાજ એ બોલ્ટના ઉપર ટકી. ખીલી, બાળકને એમ લાગે કે ખીલી તો શું કરશે, પણ એને ખબર નથી કે ખીલીના માધ્યમથી જ મકાનમાં મોટાભાગની વસ્તુઓ જોડાયેલી હોય. ઇવન કોઈ ટ્રેક્ટર હોય તો એ બોલ્ટથી જોડાયેલું હોય, બાઇક, કોઈ પણ વસ્તુ જે જોડાણ અનુભવે છે ત્યાં બોલ્ટની જરૂરિયાત છે. તો ભારતનું બોલ્ટની ટેકનોલોજી એટલે જુદા જુદા પ્રકારના 25 પ્રકારના બોલ્ટ ભેગા કરે. એ ઘડિયાળના બોલ્ટથી લઈને વાત હોય, એક મહાકાય જેસીબીને ફિટ કરવાની વાત હોય તો પણ બોલ્ટની જરૂરિયાત છે. તો એ વિશે પણ બાળક જાણે. ઇલેક્ટ્રિસિટીની અંદર જુદા જુદા પ્રકારના વાયરો હોય છે. દાખલા તરીકે એડપ્ટર, એની અંદર કયું વાયર હોય, એસીમાં કયું વાયર હોય. ઉદાહરણ તરીકે જુદા જુદા પ્રકારના વાયરો, ઉપર જીઈબીમાંથી આવતું વાયર છે, થાંભલા, નાના થાંભલા, મોટા થાંભલા, આમાં કયા કયા વાયરો વપરાય છે, કેટલો પ્રવાહ વહે છે, એ બધા વિશેની માહિતી બાળક પોતે પર્યાવરણમાંથી મેળવીને લાવશે, જે તે રિલેટેડ વ્યક્તિઓ પાસેથી. શિક્ષકે એની માર્ગદર્શક ભૂમિકા નિભાવવાની. જુદા જુદા પ્રકારના સાધનો, દાખલા તરીકે અમે પ્રયોગમાં એવું કર્યું હતું કે 4 સાધનો જોડે જોડે મૂક્યા હતા. એક ટ્રેક્ટર મૂક્યું હતું, એક 4 વ્હીલર મૂક્યું હતું, એક બાઇક મૂકી હતી અને એક સાયકલ મૂકી હતી. અને એના જે પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય એ બધા જ સિદ્ધાંતો બાળક જે તે ડ્રાઈવર પાસેથી શીખી આવે કે એન્જિન ઓઇલ ક્યાં ભરવાનું, પાણી ક્યાં ભરવાનું, રેડિએટર ક્યાં છે, એનું બ્રેક ક્યાં છે, એનું ક્લચ ક્યાં છે, એનું દિશા સૂચન ક્યાં છે. એક ઉદાહરણ તરીકે ટ્રેક્ટરના ટાયરની પદ્ધતિ જોઈએ તો ટ્રેક્ટરનું ટાયર, આગળનું ટાયર છે નાનું લીટીવાળું હોય અને પાછળવાળું ખાંચાવાળું હોય. ખાંચા એટલા માટે છે કે ઝડપથી છોડી ના દે.